તો કોંગ્રેસનો આંતરિક વિખવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે અને કોંગ્રેસના જ બે ધારાસભ્યો અત્યારે સામે આવી ગયા છે। કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જૂથબંધી હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। જિગ્નેશ મેવાણીના નિવેદન સામે કિરીટ પટેલે પણ જવાબ આપ્યો અને કિરીટ પટેલે કહ્યું કે રાજકીય નિવેદનો અને બફાટ યોગ્ય નથી। કિરીટ પટેલે જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર પ્રહાર કર્યા અને કહ્યું કે મીડિયામાં ગમે તેની વિરુદ્ધ ગમે તે બોલવું અયોગ્ય છે। મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકો ને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે। અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો, પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે। એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિકાર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી। આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે।